હકીકતની વાત કરું. હાલો ઉપાડો 40 રૂપિયા. 40 રૂપિયા કિલો. ફૂલ વિડીયો સવારે 10:15 વાગે. ચાલીસ 41 42 43 રૂપિયા હવે આપો. ખેડૂત મિત્રો મજામાં જશો ને બધાને જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં આપણે તમને શાકભાજીના બજાર ભાવ તો તમે જોઈ લીધા છે, પણ બજાર ભાવ સાથે આપણે કંઈક નવું જાણવા મળે. રોજ દવાની માહિતી આજે આપણે નથી દેતા. આજે તમને એક ભીંડાની એવી માહિતી દઈ છે જે તમારી માટે બહુ કામ કરશે. એવી કે એક વેરાયટી આવી છે નવી. કોઈને એમ થાય કે ભાઈ મારે ભીંડો સોંપો છે, એટલી ઈચ્છા થાય કોકને ભાઈ કે બજાર ભાવ સારા છે, ભીંડો સોંપો છે, તો આના થોડા અમને ફોટા બતાવી દો. સ્લાઇડ ઉપર થોડાક એક નીચે પણ ફોટો બતાવતો છો. સિંગનો નાખો, ઢેગલાનો ફોટો પણ તમે જોઈ લો. આ રીતની ક્વોલિટી થાય છે. રેડી ભીંડો આ છે, આ 12 મહિના ગમે ત્યારે સોંપી શકાય. રેડી એક વખત વધારે ભીંડો સોંપતા હોય તો હું એમ કહું કે વીઘાનો બનાવશો તો જે તમારે સોંપવાનું એ 1.5 કિલો સોંપો ને 2.5 સોંપજો 5, એટલે તમને ખબર પડશે આ ક્વોલિટીમાં શું ફેરફાર છે. રેડી વસ્તુ સારી છે, વાપરશું તો ખબર પડશે અને સોંપીશું તો ખબર પડશે. પછી તમે ફોનમાં ફોન કરો કે રાજુભાઈ ભીંડો બહુ સારો થતો છે. રેડી મેં તમને ફોટા બતાવી દીધા છે આગળ, અને નીચે તમને સિંગની ક્વોલિટી બતાવી છે. તો એ રીતે મારે કીધું છે. પછી અત્યારે કોઈ નવો ભીંડો સોંપ્યો આપણે કદાચ તો છોડવો ઉપડતો ન એવો ઘણા પ્રશ્ન હોય, તો એની માટે આપણે ઘણી માહિતી રોજ આપીશું વિડીયોના માધ્યમથી કે હેઠે છોડને ઉપડવા માટે મૂળનો વિકાસ કરવો પડે. એમાં કોઈ પણ ખાતર આપીશ કે માઇક્રોન્યુટ્રન્ટવાળું છે. રેડી એ આપણે વસ્તુ આપી શકીએ છીએ. રેડી આપણે ગ્રીન વિટા રોજ આ બતાવી છીએ. આવડવા આ પણ પાઈ શકો. રેડી આ ભીંડો શરૂ હોય તોય પાઈ શકાય, અત્યારે છોડ ઉપડતો ન હોય તોય પાઈ શકો. જ્યારે તમે રીંગણી સોંપ્યું હોય, રેડી રીંગણામાં ઘણા પ્રશ્ન છોડવો બળ નથી કરતો, તો બળ તો ઠંડી નિશાબે એક તો ન કરે. પેલો પ્રશ્ન એ આવે, તો એને ખોરાક હોય એમાં એ તમે પાઈ શકો. પછી આપણે પાસે એક વસ્તુ છે લિક્વિડ ફોર્મમાં ડીપ. આ વસ્તુ આની અંદર DEP ખાતર આવે છે લિક્વિડ ફોર્મમાં. રેડી આનો પણ એક વખત અનુભવ લઈ શકો. જે વાપરે છે 2-3 વખત લઈ ગયા છે. ખેડૂતને મેં ડુંગળી વપરાયું હતું, એને સામેથી વખાણ કર્યા. એ ખેડૂત રીંગણીમાં પહેલાં 2 લીટર લઈ ગયો, પછી 3 લીટર લઈ ગયો હતો. તો ભીંડો તમારે 15-20 દિવસનો હોય તો એમાં પાઈ શકો છો. રેડી રીંગણી સોંપી છે 15-20 દિવસ કે મહિનાથી છે, ઉપડતો ન હોય છોડ, તો એમાં પણ પાઈ શકો છો. બાકીની માહિતી આવી ગઈ છે. ભીંડાની તમને આગળ ડિટેલ આપી દીધી છે. આ ભીંડો છે જર્મન કંપનીનો 960 નંબર. આ વેરાયટી સારી આવી છે નવી માર્કેટમાં. રેડી એક વખત નવો સોંપતા હોય તો સોંપજો. એક વખત 250 ગ્રામ તમને સારું રિઝલ્ટ મળશે એવો આપણો અનુભવ કહે છે. બાકી મળશું કાલે નવા વિડીયો સાથે ખેડૂત મિત્રો.